ચીવું પાછું વોટિંગ નું કેજે પાછું કે કોનભાઈ ની ભૂલતા ના પાછું હો કોનભાઈ આમ હાથ પકડો ને કે વોટિંગ આલવા માની કે હા વેલભાઈ હાથ નથી પકડવાના, પગ પકડવાના હે. તો પછી પડી જા હા આપણે તો આમ કે હાલો વોટિંગ વાહ 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 અરે કોનભાઈ હા પેલી વસ્તુ કીધી લાઈક ના લાઈ લાઈ દેતા જે હે તો દેખાતી નહીં. અલ્યા કચરા કાઢજે બાર વસ્તુ જે રાખે ભાળો આ, કચરો પાછો સીધો હે. તો પછી એમને થોડા કહું કે મારો ભાઈ ભોળો હે એમ તો સીધામ સીધો કોઈ વસ્તુ ભૂલતો નહીં કોઈ દાડો. તો પછી લે હડ આપણે તડકો સડે હે ફટાફટ બધા ઘર ફરી વળું વાત તો અને કોનભાઈ હા ઓમ તો તમને ઊંઘ નહીં આવતી હોય હાલ તો. મારા ભાઈ હું તો હું રાતનો ખાલી ઓમ નકી પડો આડો છે હોય ને હા. તો જમદીન મોથામાં જી ઉભો થઈ તું સપના આવે. અરે વાત છોડી મેલો આ તો મને એક સપનું આવ્યું બોલો. કેવું આવ્યું તું ભાઈ સારું આવ્યું કે ભૂંડું આવ્યું તું હવે કહેવા જેવું તો નથી પણ હવે હાલ હેડો તમે. તો આ તો મારે વેલભાઈ બારે મારે સપનું તારે મારે વભળું તો પડશે જ કેવું આવ્યું તું મને કેમ મારા ભાઈ કોનભાઈ થોડું થોડું કહો હવે હું હુકું તમને. ના કે મને જેવું આવ્યું તો મને થોડી મારા ભીતરે દાઢક થાય એટલે કે નહીં થાય પાછી કસરા ના આવી તેવું જ આવ્યું તું. કસરા લાવી દેવું હા હા હે નથી વભળું કોનભાઈ હા હારું આવી તો અરે જજી હારું નથી વભળું હેરજે ભાઈ અલ્લા તારી તો ખબર પડતી નથી વોન સપન જેમ લે આવા આવે કે કચરા ના આવ્યું તેવું આવ્યું તું એટલે જેનું સપનું આવ્યું હોય ને એને એવું ના થાય. માથા સિચક બીજો થાય ના તમે ચૂંટણી લડતે લડતે મરી ગયા છો ને. આ ભાઈ આવું ઓવે. એ ભગવાન તું હુકમ આવા મારા ભાઈની સપના હાલી હું તો જીવતો જાગ આ બેઠો મને કોઈ નહીં થાય ભાઈ લેલાજી હા. અમાર ભાઈને જીવતે નહીં મારવાની ચૂંટણી જીતાડવી હે આપણે સપનું એવું આવ્યું એટલે મને આશીર્વાદ રોયો હો કે કોનભાઈ ચૂંટણી લડતે લડતે જાતો રહ્યો. ઓ વેલભાઈ ઓહ ચાહી તમે તો સપના જાવી ખોટો ખોટા તો પછી આ કસરાલ કોકો આ મારા ઉપર આટલો સપનો આવી એમાં અમે શું કરતા હશે? અલા, તું હું આટલા બધા પેલા બચારાને સપનું આવી છે તારી કે હે ઈ જોઈ કોનભાઈ કે ખોટા ખોટા સપના જાવી ચાલ હવે આપણે તો જીતવાના સપના લેવાના નહીં તાન નતું આવ્યું આય તો પછી વેલભાઈ ના આવે જ કે ના આવે અમે તો આ હેડા અમારા ઉપર જ દાજો કરી ગયેલા સપના આવી એમાં અમે શું કરે? પણ મારા ભાઈ કસરા તારે હાલ દાઢો જ રાખી હોકી આવ્યું સપનું આવ્યું વેલભાઈ આવજો ઓએ, ખોટું મત લગાડો હું મજાક કરું તમે તો ભલા આદમી ખોટું લગાડો હા ખોટું પણ તમે આકોટેને બોલો અમે તો સમજી જા. વેલભાઈ હા આ તો મારો શેઠનો આકોડ હોય ને ગભરાવાનું નહીં હું મજાક કરું હું ઉવે વેલભાઈ મારા ભાઈને જે ઠેઠનો આંખો ના આવો હે અને જેનું છોકરું હુરી હોય તો જમ્મુદીન ઊભું થઈ જાય કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. સપના એ પણ હાસા કરવા હી. હા આવો રાજેડી કેડી. અરે ઓછે વન છે સમ સપના આટલા બધા આવી કોઈ દાડો એમ નથી કહેતા કે હારું સપનું આવ્યું બુંડા તો આવી હે આ તો છોકરા હા કાકા આજે ને પૈસા લીધા વગર હેડવાનું નથી. ઉપરથી પૈસા આલવાના ઉપરથી ઘેર ઘેર ફરવાનું આવું થોડા આ ધંધા હોય ખાડા તૂટી ગયા, બબે જોડતા ખાડા તોડ્યા. હવે આલવાનું જ બંધ કરી દેવું અને પૈસા આજ જો આપણે ભાળશે ને હા તો હમણાં દેતવાની વાળા જેતમાં ફૂંકાય એમ થાય હમણાં. આજ તો ગમે તે થાય એમને દેતવા પાડો ગમે તે કરો પણ પૈસા લઈને જ આપવું ઘેર એટલે પૈસા વગર તો આજ કરી નાખો હું. એવું જ અને કરવાનું આપણને ભાળશે ને આપણને તો હમણાં પરછો છૂટી દાખે અહીંયાનો. પરસો જ છોડવો હોય લે ગુલભાઈ, લે ગુલભાઈ. ઓ, કેમાં કાકા? ઓહો, તારી ઘરમાં બેઠા હોય ને બોલે હા આપવું નથી. પણ આવો જ ખરી બેહો પાણી બીજું પીવો પાણી પીવાનો મારે સમય નથી આજ. ચા પણ થોડી કાંઈ નહીં બેહો ના ચમ આ તો આટલા બધા પેલા થઈ જાઓ આજ હું પૈસા લીધા પણ નથી ખાવું નહીં. ખેમા કાકા પૈસાનું મારે સેટિંગ થયું નહીં સેટિંગ થાય કે ના થાય તો નહીં, આ ઘર અડોણું મેકી દો પણ મારા પૈસા આજ દઉં છું એક દઉં છું. પણ ઘરે અડોળું મેલું જ મારે પછી રહેવું છે પછી અરે તું તાર સાપરું કરીને દેજે ગમે એ પણ મારા પૈસા આજ તું આલી જ દે. એ ખેમા કાકા 2 દાડા ગાડો 2 દાડા ના તારા નોકર હા કોઈ ઘડી ખાન હેડવામાં મારા સંભળ તૂટી ગયા બબે તોડતો. એ વાત સાચી તમારે કેવી પણ મારા બાળકો આલો પૈસાનું હે નહીં સેટિંગ એટલે શું કરું હું
તો તું ગમે તે કર, ગમે તે કરીને પૈસા શું કેમ લોકા હા લેવા આવે એટલે તો એમ નથી કહેતા કે મારા કને પૈસા નથી ના નથી તાર તો હાથ જોડશે ખેમા કાકા હાલ દો મને હાલ દો અને હવે મારા પણ હાલ એવી પરિસ્થિતિ મારા પણ હે કે મારા પણ પૈસા જ નહીં હાલ ના રે એવું નહીં ચાલે થજે હાથ દો પૈસા દીધા કર નહીં ખાવા હાથ જોડશે ગમે તે કરો તમે તારે અમારા પૈસાનો હિસાબ પટાવો લ્યો પાણી બીજું પીવો પાણી પીવો પાણી લ્યો પેલાજી, હા હું આટલું કહું ને, હા. દાબીને પૈસાનો બંડલ તમારે આલવાનો. તમે વોટનો કહેજો ને હું નોટ બદલાવે તૈયાર ફેંચી રાખ્યો બરાબર કહેવાનું આપણે. અલ્યા ભાઈ વેલભાઈ હા કોણ આમ ડાળી સીધા હું ઘરમાં બેહવા પેલા ગુલભાઈ ટૂંકો તો પાડે આવે ભાઈ લે ગુલભાઈ ઓ વાટનો બખાડો થાય બહાર તો આવો હા વેલભાઈ હા બદામ કે મજામ મજામ કેમ છે ગુલભાઈ જય માતાજી જય ની માતાજીની જય માતાજી જય. તમે તો રાત દાડે તો હોતા નહીં વોટિંગ બદલે તો અરે રાતની ઊંઘે નથી આવતી હાલ તો વોટિંગ કરવાનું હે કાલ એટલે વાત સાચી હે. હાલ બધા ઘેર ઘેર ફરાવ પાછા આ ઘરમાં એકલા ને એકલા હું કરતા હતા બેસી રહો વેલભાઈ હું એકલો નતો તો એ ખેમો કાકો ને અમે બધા બેઠા હતા કોણ ખેમો કાકો અને મારા કાદાનો કટકો હા, અને મારા ભગવાન તો આવ્યો. આ દિલ્હી ગેટ આયા દિલ્હી ગેટ આ દિલ્હી ગેટ આયા હા ખેમાકા મદામ વેલભાઈ હા આમ તો હકીકતમાં કહેવું પડે પણ આ તો મારો જીવ હે, મારા કાદાનો કટકો આ પાછો અડધો ના ના જબ્બર કાળજાનો કટકો એ તો મને ખબર હે કાળદાના કટકાની તો તો પછી તમે કેમ આયા ત્રા હા ગુલભાઈ હા તમે લાવજો હટજો મારું મોડું થાય એ ખેમા કાકા આયા બધા ઓભળે ને થોડું પેલું અરે વાપરે તો મારે શું એમાં જ લેવાનું તો પહેલા બદલા પૈસા શું હે તમાર બબાલ છે ને આ? એ વેલભાઈ હા હું શું કહું વેલભાઈ હા ઓય આજુ થોડા શું હે થોડું કોમ એવા આમાં આવો ને બાર થોડા હું શું કહું ઓબળત કરી હા આટલા તો ઉભા રહો અરે પણ હું આવો ને ઓભળી પેલા હું તું કોણ મને ખેમો કાકો મારા દાડામાં 10 ઓટા મારી રહ્યા એટલે ચમ 10 વટા મારી રહ્યા અહીં એમાં લાયા તમે 37000 વ્યાજવા 37000 વ્યાજમાં ખાલે તો વ્યાજવા એમાં ખાલે 37000 માં અલા વેલભાઈ વ્યાજ કેટલું હે વ્યાજ 25 કે 26000 વ્યાજ હે 25-20000 કેટલા થાય બધા થઈને આ થોય 57000 જેવા 56 કે 57000 રૂપિયા કોક કહેતા હતા ખેમો કાકો કેટલા વટા મારે 10 હા, ખાલે 56-57 માં આટલા વટા મારે તો પેલા 70 લાખ માં તો કેટલા વટા મારશી કોણ ભાઈ તારા રાસ લાઈન રાખવી પડશે નકા તું જેલો જ હે હારી ગયો તો વેલભાઈ હા અને અમે પાછું કે ગાડીનું ભાડું પાછું 500 રૂપિયા ફેરે ને ફેરે હવે તમે મારી વાત સાંભળો તમે આટલું ટેન્શન મત લ્યો મારા કેવું ખાલી તમે મોનજો પૈસા તો હું હાલ ભરાઈ દઉં આ તમે ભરી દેજો હવે કઈ દો ખેમા કાન તમે તાર એ ખેમા કાકા હા તમારા પૈસા હું હાલ ભર દઉં લાવો અને ત્યારે જ માલ આવી દો હાલ હાલ તું હમણાં લાવો હાલ લાવો હેડો લાવો પૈસા લાવજો કોણ ભાઈ મારી વાત સાંભળો આપણે ગુલભાઈ થોડો ફસણો હે તે એને આપણે થોડો ટેકો કરવો પડશે હાલ પણ હાલ કેમ ટેકો કરશે હવે વોટ જોવી કે નહીં વોટ તો જોવે મારા ભાઈ તો તમે ગાઢો પૂછવાનું ના હોય મારી વાત સાંભળો કે વેલભાઈ આપણે સૂટ નથી લડવાની જે પૈસા હાલ કરા કેટલા પૈસા અહીં અને પૈસા હા કોઈ ઘણા નહીં 37000 કહેવાય ખાલી હી મૂડી કેટલી 37000 રૂપિયા અને 25000 જેવું વ્યાજ છે છે પણ હવે એક વોટ બદલે ખાલી આટલા બધા પૈસા હાલવાના હોય એટલે કોણ ભાઈ તમારો વોટ જોવે કે નહીં જોતું વોટ તો જોવે હે તો નોટ આલવી પડશે એટલે પણ ખાલી એક વોટ બદલે કોણ ભાઈ બાળા હાલશી તમે ટેકો કરશો ને કોકની તો એવું લાગશે કે કોણ ભાઈ તો જીત્યો નહીં તો આટલી મદદ કરે તો જીત્યા પહેરે તો હું કરશે ભગવાન જેવો માણસ ગણા હે વાત તો હાસી વેલભાઈ હો વાત તો હાસી તારે કેર હે પૈસા 70 લાખ ઉકા દીધા અહીં ખેમા કાકા કી હાલ મુડી મુડી લ્યો ને વ્યાજ વ્યાજ કે વધવાન ગરાઈ લઈ જાતું પરું કાઈ ખાલે અરે ના ના ફેંકી દે પણ હાલ લીધે હવે કોઈ ગભરાવાનું ના હોય હાલો તો હાલ જે પણ ગુલભાઈ ગભરાવાનું ના હોય 56000 પૂરા હી તમે તાર મારી વાત સાંભળો ફટકાઈ દો હાલ દો ગભરાવાનું નહીં અને કે ખેમા કાન કી બધા જોતા ને વ્યાજ લઈ જાજો અમાર પાસે એમ કે. હાલ દુ ખેમા કાકા લ્યો પકડો તો પછી લેવડો તાર લ્યો ખેમા કાકા તમારા પૈસા લ્યો પકડો દાડી કેટલો જમે કરજે પૈસા ચીકલા કાકા ગણી લો પેલા એટલે ગણી લાવીને જમે કર તું અરે પૂરા 56 હે क्या करवाना आता छी
કાકા સસ્તો અરે ડિલીટેડ તમારે વધારે જોતા હોય ને તો જો અરે રાખો અને આ ઓય લખી નાખા હાલ ની હાલ તો 17 માં જેટલા બે તો વાપરી રહ્યા હા અત્યારે તો 15 પડ્યા છે કોણ ભાઈ હા? 15 ન પડ્યા તો 8 લાખ તમે આલ્યા તા ને તો મનખન હું આલ્યા પરા ના હોય એ તો ચારિયા આલ્યા પટી ગયા એ તો પટી જાય હોદના એવું હોય ને તો 5 લાખ લાવવા લાવવાના જઈને બે જણા આપી તો હાલ ખેમા કાકા કોપર હોતા લઈ લેતા આવરા એમ મત કહેજો પૈસા લેવા આવો બધાનો આપણે ભેગા થવા આવો હોજી હા એ વાત હાસી ની તો પછી સાવા થાવો કરી સાવ ના થવરાય ખેમા કાકા એમ કરા અમે વેલબેન બે જણા હોતા દઈએ ઓટો મારા બરોબર એક કે વાત કહું જોશી કેટલા તમાર વડી કદાચ 5 એટલે 5000 દઉં છે ખાલી પેલા 5 લાખ 5 લાખ નહીં તો તમ તારે 10 લાખ હોય ને હા તોય લઈ જાજો આઈને પણ પણ લડવાનું જોર રાખો વાત હાસી હે પણ પોચ તો હારે પોચ તો કરતો હજી પછી ભાઈ આગળની વાત વાત છે શું હોય ખબર હે હા કોક મારા કને પૈસા પડ્યા ને કોક આઈને વડી લઈ જાય તમને 10 લાખ લઈ જો હારે હોજી મળા મી હોજી મળા હો ગુલભાઈ આવેલભાઈ આ તમારા 56,000 રૂપિયા આલ્યા ને હા. એ શેના આલ્યા હી ચના શેના આલ્યા તમે કો અંગુડા નથી આલ્યા કે ઓટ આલવાના નથી આલ્યા તો ઓટ નથી આલવાના આલ્યા હી ઓએ પાછા ઓટ આલતા ના ફેલ કાઢજો ની આલો બસ તમે કહો તો તો પાટી પછી ગયું આ વેલભાઈ નો પેલું હે ને કે કોઈ ના આલે 56,000 પાટી ગયું તમે કીધું એટલે હા ગુલભાઈ હા કતરા આવા થોડી આપણે પ્રચાર કરજે પડા અમારે કોનાજી ઉભા છે સરપંચ માં પેલા ડેલિગેટ માં બરોબર તે વોટિંગ આલજો ના ના હાલ બે અમે વોટિંગ કરવા તો બેઠા છો અને અમે હાથે જોડી નાખા કે વોટિંગ આલજો મારા ભાઈને જીતાડવાનો છે અરે 100% વોટ આલજો અમે હવે છોકરા હા કાકા પેલા પૈસા આયા ને હા એટલે ચેક મારી ને લો આપણે પટી ગયો ગુલભાઈ હા આપણે પટી ગયું હવે હા અમે હેડા તારે એ હારું કેમ કાકા અમે હોજે આવા ઘેર તો હા હારું હારું હજી આવજો એ હારું ભાઈ હા કચરાજી અંદા આવો આ શું કહો અમે તમારા પગેદાર છે હા અને મારા ભાઈની વોટ આલજો અરે 100% વોટ આલશે અમે હો તો બરો સ્વાગત કરું બરું તમારું ઉભા રહેજો હું ફોટો પાડું પરો પાડો બસ અમારા ભાઈને જીતાડવાના છે અરે 100% જીતેલા પડ્યા તમ તારે અમાર ભાઈ આ બાજુ ઉભા એને આલવાનું છે જીતાડવાના છે મારા પાછું મારા મારા તમારે નિશાન ઓય અભી મોણકા વાળી મારા ઓવે. આવે નિશાન હે એ આપણે કોણ ભાઈ વકી ઉભા રહેજો હા હા આઈ ગયો એક બીજો પાડજો કોણ ભાઈ હા ફોટો પાડું હો હા પાડા હા આઈ ગયો આઈ જાય લે બીજો પાડો પરો હા ગુલભાઈ હવે કોનાજી બોલો બોલો હવે તમે હે ને પાછા ઓટ કાલ વેલું કરવાનું પાછા વેલા આવજો આ તમને કીધું કોઈની વાત આમ ના હતા પાછા હા? ના હું કોણ ભાઈ કીધું એટલે પટી ગયું હા અને તમારે હું જરા મોટા કામ તો કરીને આવ્યો ટેન્શન ના લેવાનું શું કેવું ભાઈ બરોબર હે મારે એ જ કોઈ હા બોલો બોલો અને અમારા ભાઈને જીતાડવાના છે અરે 100% જીતેલા પડ્યા તમારો રોડે કરી આલજો રોડ હા રોડ તો અમારા ડોહાના ડોહા જાતા રહ્યા પણ જે રોડ ન કર્યા તારી આયા બીજું હેલે આ તાર કોણ ભાઈ જીતા ને આપણે ભાઈ આ હે ને મારા હા કોનો ભાઈ એ કમ્પ્લેન કરી આલ છે મને બસ આપણે આ જોવે ના વેલ ભાઈ હા હા બરોબર હે લેડ આવે એડવાન્સ આપણે મોડું તો આવે એ આવજો એ ઉભા રહેજો કેમ કે હજી નડતા અમારે ઘણી ચૂંટણીઓ અનાજ પટાવવાની છે ફોટો પડી ગયો કે અરે વેલભાઈ હા આ ચાદર તો મારાથી નાસી કભે તમે કેમ હેડ્યા પરા એ તો ફોટો પડાવવા ખાલી અધિકન તો બીજે ઉડાડવી પડશે હારી જ સાલ મારા ચો ઓમ કરી યાર ઉપરથી સ્વાગત કરે સાદર લઈને વાટે એ આવજો તારે નવા એ નવા અલ્યા કોણ હે ખરા બપોરે હુરવા દેતું નહીં આ અલ્લા વેલભાઈ હા આ આખી જિંદગી નવલા હું કર્યું હા ભાઈ પેન્શન કાઢે આખી જિંદગી જી ના ઘર ફર્યા અલ્લા વેલભાઈ હા આ નવલા હું કેમ ભેળા કરાયા બાધા આ હળકવા બદલા કે તો કર્યું હે અલ્લા એના પાર તો હારી સાયકલ નથી તાર હું કેમ લાઈન ભેળા કર્યા અલ્યા નવા અલ્યા બા નીકળી ઘરમાં હો ગાડી ન કે તાપનો મરી જાય બફાઈ ને ઓ પેન્જર તારા બાને પડ્યું નથી પેલો ઓમ તો આ કના પાસે ગાડી હે હોય છે પેન્જર પડે કેમ મારા ઓ રસ્તા કાઢ્યા તારે ટાયર પેન્ચર દુકાનો તો ટાયર બદલે પેન્ચર બદલે ત્યાં શું કરવા આવ્યા તમે આ હું કાજે હડી જેલો ભેગા કર્યો છે હવે હડી જેલા નહીં તો
આ તો જેને ટાયર કોમ આવતા હોય ને હા. એને હાલવા બદલે અલ્યા હું આલી પણ સોતરા ગાડી નો છે દીધો. આ સોતરા ગાડેલા રે ને હા એ અમને નહીં પડે મારે રિમોટ કરીને પાછા હાલવાના બી દુકાન ખોલીએ ટાયર રિમોટ કરવાની હા અંજારનો ધંધો હાર્યો કરો તમે. આ હમણાં જ ચાલુ કર્યો નવો આમ તો આ રિમોટ કરો કે ભરવું. થોડા પૈસા આવે તો કરો તમારે જેવા થોડો ટેકો કરતા કરી નાખો અલા મશીન છે મેલે તાર મશીન મશીન હા મશીન તો ઘરમાં રાખું દાડે શું ખબર હે આ થોડો ઇલાકો ખરાબ હે કે નવાજી હવે મારી વાત સાંભળશો બોલો એક કોમી આવ્યા હતા બોલો બોલો અમારા ભાઈ ઉભા છૂટને હાલ છે ચૂંટણી ડેલીગેટ તેદાર શીરો ખાવા નતા આયા. ઓએ આ તો હું તો ભૂલી ગયો હતો. ક્યાંથી ભૂલી ગયો તમને આ તમે યાદ કરાવી સારું કર્યું તો અમારા ભાઈને જીતાડવાના વોટિંગમાં આપણો ફૂલ ટેકો તો વોટિંગ આલવાનું આપણે અને વોટિંગમાં આપણે નિશાન શાનું હે મારા રાશિ માળા કોઈ ખબર ના પડી નવા માળા ચેમ રાશિ તમને નહીં ખબર હોય. ના મને નહીં ખબર મંદિર ખોળીને રાખજો તૈયાર 70 લાખ લીધા હે. હા ઓવે જીતાડવાનો નહીં. એ તો 70 લીધા તો સમજો તો 70 નો ઓકડો જો હા. હવે બે જણા વાતો પછી કરો અને નવા હા જ્યારે જીતી ના આવ્યો ને ડેલિકેટમાં હા એ વખત નવી યોજનાઓ બહાર પડશે આ તારા રિમોટ કરવાના મશીન ના મળે એમાં તારે ફોર્મ ભરાયો પાછો શું કેવું વેલભાઈ વાત સાચી છે. તો ખાલી તું માળા બધ ભૂલજે માળામાં અંગૂઠો હાલજે ને કચરા હવે તો લે થોડું સ્વાગત કરું પરું તમારું હા સ્વાગત કરવાનું હે પાછું અને સ્વાગત હાથે જ કરો ઓય અને મારા ભાઈને વોટ આલવાનું હે લે ફોટો પાડું પર ઉભા રહેજો. કચરા આ બાજુ આલો કમ્પ્લેટ આવી ગયો કમ્પ્લીટ આવી ગયો ફોટો. બસ તો દાદાજી હા આપણો તરફથી ફૂલ સપોર્ટ હો વેલભાઈ હા કચરા હડો હવે આગલે ઘરે આ તમે હેડો હું આપડી જો ચલો કંદઈ નવા હવેલભાઈ આરી ની પાછી લઈ જવાની એ તો ખાલી ફોટો પડાવવા આલી હતી. અને મારી વાત કોણ ખોલીને ઓભળી લેજે કોણ ભાઈ ને વોટ ના આલતો પાછો. હું વોટ આલ્યો અલ્યા જો વોટ આલ્યો ને તો માથામાં અહીં એટલા ઝટિયા કાઢી નો છો અને તને મારી ખબર નહીં હોય ટાયર ભેગો હળગાવ્યો તને વોટ આલવા બદલે વને ધ્યાન ના તો વોટ તમે આલવા મારું- બદલે આયા હા. મારું સ્વાગત કરીને પાછી જમ લીધી તમે આ ચાદર એ તો તારા આવી જુદી છે ને પસા મેકલાયો પણ વોટ ના આલતો એક કે તો તમે એને ભેગા નથી મોના ભેગો હું પણ ખાલી ઉપર ચાલ્યો એવું હે ઉવે એટલે તું તાર ભાલ આ ટાયર ભેગા હળગવું હોય ને તો વોટ આલજે. આ જમાનામાં વિશ્વાસ કેનો કરો ભેગા રહીને આ પાડવાની વાતો કરી માણસો બોલો એ તારે વિચારવાનું નથી તું તાર પેન્ચર કાઢ્યા રહેશ. આ ઓનું નામ રાજકારણ કહેવાય શું કહેવાય ઓનું નામ રાજકારણ કહેવાય કે ભેગા રહીને પાડી યારે બચારા ચોથી ઊંચા આવી માણસો આપણો ધંધો કરવા દો હડો સતવારો તમારો મળ્યો વેલા જિંદગી જીવવા જેવી લાગે કાયમ આવાને આવા રેજો આ પૈસાની વાતે ખરેખર માતાને મજા આવી છે ડગલે ને પગલે લૂંટવાની આમ મજા આવી છે મજા આવા 4-5 મુર્ગા મળી જાય તો માતા બીજી થાર ઓગણામાં ઊભી હોય આ વેલ્યો માં ખરી ટાઈમે મળી ગયો અને ખરી ટાઈમે ઓળે થઈ ગયો મારા ગુરુજીને ફૂલડે વધાવો. આપણે નથી વધાવા લે વચ્ચે નથી વધાવા જે વધાવાનો તો વધાઈ નાઈ છે લે હવે તમારા પર મારે મજા આવી ગઈ. મારા પ્રતાપે તમારા પાળિયાના માપનું રહેવાનું વાત કરો મારા પૈસા ભાગ ના લેવરાય તમારે તો ખાલી જે હું આલુ 50 રૂપિયા 100 રૂપિયા ખુશ રહેવાનું વાત કરો પણ લૂંટવાની જેવી મજા આવી ગઈ હતી. લૂંટવાલ તો મજા આવી એક નંબર આ વેલો માં આવે ના મળે તો આપણે પૂછે નથી જોત પાછા આની પાછી ગાડી માં તો ખેંચી જત પેલા ફાઇનાન્સ વાળા તો એમ કહો કે તારી વેલાન વળી જાય કે આવો કોક ભડકાવા આપવાની. હજુ ફોન કરશે હજુ ફોન તમને ફોન ના આવેલાનો મારા પર નથી આવ્યો. અને કેમ જૂઠું ના બોલતા નથી આવ્યો હું કા જૂઠું બોલું. અલ્યા તારી તો વેલો ફોન કરવાનો હજુ આપણે વોટિંગ કરવાનું જ જવાનું વોટિંગ ઢોકી પડ્યા પણ એમ કહો વેલાની એ તારે પણ બોલાય ને આપણને પણ એમ નથી કેતો હું મારી વાત તમે વભળો કે હા. કોઈ બીજો આવો નવો હોય ઉભો રહેવા વાળો એ તો મેં કીધું હે પણ આપણે હાલ એકમાં છે હજુ તો પેલી વાત કરી 5 લાખની વાત કરી લઈએ તો ફોન તમે સમજતા નહીં લ્યા ફોન કરજો કોઈ હે વાળું ભાડમાં. હાલ નહીં મળે જેટલા આપણે વોટિંગ ની અંદર જીતીને આવશે ને અને જીતી કોઈ નહીં આપણે કોઈ લેવા દે ને આપણે પૈસાથી મતલબ વેલો કે તમ તારે બધું કમ્પ્લીટ કરીને વેચ્યું હે તમ તારે પૈસા લેવા આવજો ઠેલો લઈને અને તમને કેટલું આવડે હે? કોઈ નથી આવડે તને ચાલ અને હું કરતો તો મેં તને ના પાડ્યું નહીં ધૂણવાનું એ તો નાટક કરું મને પણ કે ધૂનતે આવડે. અને સાવ થાય તો તને મને બેન ફોડી નાખશું હવે હાલ હું આવ્યો તારો બા આવ્યો ઉપરથી કડવી આવી હતી. તારો બા તને તો ના આવતો મરેલો વાત કરે હે રહેવા દે બેઠું
અને હું શું કહું ભલ હાલ જવાનું છે લ્યા. તો હેડો જ આવવું હોય તો ના ફોન આવે તો એમને ના જવરાય વાત કરે. હાલો પડ્યા હોય તો 5,000 નો હપ્તો ભરવો હોય અલા હું પૈસાની વાટ જોઈને બેઠો હું. લા તારા કન હોય તો મને આલ. મારે હપ્તો નહીં ભરવાનો. તો બેહો તો મને શું આવે તાર હા જો હું ફોન કરું એટલે આવજો રા પાછા. જા તો મને એકલા લઈને જતો હોય અલા ના જો વાત કરો. અને હવે વાત કહું એ હું શું કહું ફોન આવે પેલું ધૂણવાનું બંધ રાખજો પાછું. હવે ધૂણવાનું નહીં. હવે ધૂણા વગર તમારા બાયા પૈસા કોઈ ના હાલે થોડું ધૂણવું પડે અલ્યા હા રોડો થોડું બતાવશે પરું. મજા આવી ગયા હાર હવે 5 લાખ 2.5 લાખ અને વન તો ના હાલો કોઈ 500 રૂપિયા હાલશે પરા વાત કરે મારે મોટી મુકા ભાવની ગાડી મારે ને શું એને હું કોન્ટેક્ટ તો બધા મારા વેલાન મારે આ તો ખાલી પાવળિયા તો ખાલી ખખડાવા લઈ જવું એમને ખાલી નાટક કરવા ઓકે ભાગ જોવાની મને અડધો નાટક કરી પાછા ભલે ભલે મારું આઠીદરા કોમેડી ટીમ ભલે આ મારું બનાસકોટા હા